ભાવનગરમાં મિલકત સંબંધિત ગુનાઓ સામે આઈજી સ્ક્વોડને વધુ એક સફળતા મળી છે। બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સ્કોર્પિયો અને ટ્રેક્ટરના ચોરાયેલા સ્પેર પાર્ટ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે તેની પાસેથી કુલ ₹95,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। વિડીયો વોઇસ ઓવર ભાવનગર આઈજી સ્ક્વોડની ટીમને મળેલ બાતમીના આધારે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। દરોડા દરમિયાન પોલીસે એકવાડા ગામના રહેવાસી જીતુભાઈ માવજીભાઈ એકીની અટકાયત કરી હતી। તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી સ્કોર્પિયો કાર અને ટ્રેક્ટરના ચોરાયેલા સ્પેર પાર્ટ મળી આવ્યા હતા। પોલીસે આરોપી પાસે કુલ અંદાજિત ₹95,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી પાસેથી મળેલા મુદ્દામાલ અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। અન્ય કોઈ ચોરીના ગુનાઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે। ભાવનગર આઈજી સ્ક્વોડની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરીને એકવાડાના રહેવાસી જીતુભાઈ માવજીભાઈ એકીની ધરપકડ કરી છે। આરોપીના કબજામાંથી સ્કોર્પિયો અને ટ્રેક્ટરના ચોરાયેલા સ્પેર પાર્ટ્સ સહિત કુલ ₹95,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની વિગત જુઓ આ અહેવાલમાં।